ગુડ મોર્નિંગ મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસાહાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 47 વિષયની માહિતી પ્રાપ્ત કરીશું. શ્રેયાના સ્વધર્મ વિગુણ પરધર્માત સુ અનુષ્ઠિતાત સ્વભાવ નિયતમ કર્મ કુર્વન ન આપનોપ્તિ કિલ્બિષમ. અર્થાત અન્ય કોઈના સ્વધર્મરૂપ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતાં પોતાના નિયત ધર્મ સ્વરૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે. ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું હોય. પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. ભગવદ્ ગીતામાં મનુષ્યના વ્યાવસાયિક કર્તવ્યનો નિર્દેશ કરેલો છે. પુરોગામી શ્લોકોમાં વર્ણન થયું છે કે તેમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર ના કર્તવ્યો તેમના વિશિષ્ટ પ્રાકૃત ગુણો અનુસાર નિયત કરવામાં આવેલા છે. મનુષ્યએ અન્યના કર્તવ્યનું અનુકરણ કરવું ન જોઈએ. જે મનુષ્ય સ્વભાવે કદી શૂદ્ર દ્વારા કરાતા કર્મ પ્રતિ આકૃષ્ટ થતો હોય તો તેણે પોતાને કૃત્રિમ રીતે બ્રાહ્મણ ન કહેવું જોઈએ, પછી ભલે તે બ્રાહ્મણ કુટુંબમાં જન્મ પામ્યો હોય. એ રીતે દરેક મનુષ્યએ પોતાના સ્વભાવ અનુસાર કર્મ કરવું જોઈએ. જો પરમેશ્વરની સેવા રૂપે કરવામાં આવે તો કોઈ પણ કર્મ ધૃણાપાત્ર નથી. બ્રાહ્મણનું વ્યવસાયિક કર્મ નિસંદેહ સાત્વિક છે, પરંતુ જો કોઈ મનુષ્ય સ્વભાવે કરીને સાત્વિક ન હોય તો તેણે બ્રાહ્મણના વ્યવસાયિક કર્તવ્ય ધર્મનું અનુકરણ કરવું ન જોઈએ. ક્ષત્રિય અથવા શાસક માટે કેટલીય નિંદનીય બાબતો હોય છે. ક્ષત્રિયને પોતાના શત્રુને હણવા માટે હિંસક થવું પડે છે અને કેટલીક વખત કૂટનીતિ ખાતર અસત્ય પણ કહેવું પડે છે. આવી હિંસા તથા દોરંગીપણું રાજકારણમાં સાથે ચાલે છે, પરંતુ ક્ષત્રિય પાસેથી એવી અપેક્ષા રખાતી નથી કે પોતાનું વ્યવસાયિક કર્તવ્ય ત્યજીને બ્રાહ્મણના કર્તવ્ય કરવા માંડે. મિત્ર, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકના નવા વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.